सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ અષ્ટમ અધ્યાય કુંતી સ્તુતિ. આપણે કુંતાજીની સ્તુતિમાં જે આગળ વધી રહ્યા છે એમાં ગઈકાલે જે વર્ણન હતું કે પ્રભુ છે એ સ્વજન કરતા પણ પ્રથમ શરણાગતની રક્ષા કરે છે. પ્રભુના સ્વજન છે અને શરણાગત છે તો એમાં આ બે ફરક છે એમ બતાવતા શરણાગતિ વિશે સુંદર વર્ણન ચાલુ થયું છે. વૈષ્ણવ પધાર્યા હોય, સોળસ પધાર્યા હોય, કંઈ પણ હોય તો લઈ લો અને પછી આપણે એમાં ખાસ આગળ વધીશું. નિશા, શરણાગતિ, અનન્યતા અને આશરો ત્રણ શબ્દ આપણે એમાં કુંતીજીની સ્તુતિમાં આપણે ત્રણ બરાબર. તો આપણે દ્રઢ આશરો તો આપણે પુરુષોત્તમ દાસજીને પેલું એ કહે છે ને કે આ પેલો મણી આ લઈ લો તો અખૂટ ધન આયા કરશે એમ. તો કે છે ને કે મને તને 10 શેર આપશે તો મને શેર આપશે એમ. એટલે મને તો મારા પ્રભુ પર એટલો આશરો છે, મારે કોઈ મણીની જરૂર નથી એમ. તને શેર આપશે તો મને 10 શેર, કારણ કે પેલા એવું કીધું ને કે હું તો વૈરાગી છું એમ. એટલે વૈરાગીને કેટલું જોઈએ? થોડું જોઈએ. તો કે તને થોડું આલશે તો મને અધિક પણ આલશે એમ. તો એ કયા સંદર્ભમાં? એટલે એટલો પ્રભુનો આશરો ને એમ મને એવું લાગે છે. હા, એટલો પ્રભુ પર આશરો ને એવું કહું છું. અનન્યતા. હવે પછી આપણે મને સ્મરણમાં આવ્યા હતા આપણે કુંભનદાસજી. પ્રસંગ લઈ લો. હા, એક મિનિટ લઉં. કુંભનદાસજી નો પછી લઉં. પહેલા નાગજી ભટ્ટની અનન્યતા. ઠાકોરજી શ્રી ગુસાઈજી પ્રભુના ચરણમાં પણ એ આસક્તિ આવે ને નિશા? પ્રકટ સ્વરૂપમાં આસક્તિ. હા, એટલે એ અહીંયા નહીં બેસે. કુંભરદાસજીને પણ એવું જ ઠાકોર વલ્લભપ્રભ એટલો દ્રઢ આશરો જ કે કશું રાજાએ કેટલું બધું ઓફર કર્યું તો કે ના, કશું નથી જોઈતું, કશું નથી જોઈતું. મારે જે છે મારા પ્રભુનું જે છે એટલું જ મારે એના જ પ્રભુના સુખથી જ હું જે કરું છું તે બરાબર છે. ભક્તન કો શીખરી સે ક્યા કામ. એટલે કે હવે એક કૃપા કરજો કે ફરી ના બોલાવતા. બસ હવે કોઈ બીજા આગળ લે. અનન્યતામાં શ્રી દમલાજી કે બારીમાંથી પણ કૂદી ગયા હતા વલ્લભજી. અનન્યતા શબ્દ આવે તો પહેલામાં પહેલું દમલાજીનું સ્મરણ થવું જોઈએ. પછી બીજા કોઈ વૈષ્ણવ? અને બારીમાંથી કૂદી ગયા, બરાબર છે. એ પ્રસંગ તો આપ એમની વાટ જોતા હતા અને પ્રભુ પધાર્યા. પણ જ્યારે અનન્યતાની વાત થાય ત્યારે પ્રભુ
ની વાણી એમને પણ શ્રવણ કરી છે, પણ ગુરુના જે વચનો છે એમાં જ દ્રઢ વિશ્વાસ છે અને એમાં જ અનન્યતા છે. એટલે એના સિવાય બીજું શ્રવણ થાય પણ સમજાય નહીં, એમ બે અલગ અલગ વસ્તુ છે. સુન્યો પણ સમજ્યો નહીં. એક જો ને એક હા ધ્વનિ છે એ કાનને અથડાશે તો એ સહજ રીતે જ સંભળાવાનું જ છે તમને, રાઈટ? એમાં કોઈ બેમત નથી. પણ જ્યારે તમે એને એકચ્યુઅલમાં ઉતાર્યો ક્યારે, તો ગુરુની કૃપા થાય, ગુરુના દ્વારા સમજાય ત્યારે ઉતરે. એટલે એ રીતના તમે કીધું એ પણ બરાબર જ છે. યથાર્થ બધા પ્રસંગ બેસે, એવું નથી કે આ બેસે ને પેલું ના બેસે. ભગવતી માસી? હા, એટલે હું તો ષોડશ ગ્રંથનું કહેતી હતી. હા, બોલો. તો શરણમાં ઐહિકે પારલૌકિક કે ચ સર્વથા શરણ હરિ વિવેક ધૈર્યાશ્રય આલોક અને પરલોક સંબંધી કાર્યોમાં સર્વ પ્રકારે શ્રી હરિ જ મારું શરણ થાવ. પછી અન્યાશ્રયનું એક નોંધ્યું છે મેં, વિવેક ધૈર્યાશ્રયમાં અન્યસ્ય ભજનમ તત્ર સ્પતો ગમનમેવ પ્રાર્થના કાર્ય માત્રેપી તથા યત્ર વિવર્જયેત. શ્રી ભગવાન સિવાય અન્ય દેવનું ભજન કરવું, પોતે ત્યાં જવું, તે આ કોઈ કામ માટે પ્રાર્થના કરવી, આ ત્રણેય વાતનો સર્વથા ત્યાગ કરવો. અને હજી બીજું આવશે ને અનન્યતા માટે, બીજો શ્લોક હજી આવશે ને એમાંથી જ ધૈર્ય માટે ખબર છે. એ મુખ્ય આવવો જોઈએ. ના, ધૈર્ય નહીં, અનન્યતા માટે. લોકે ચ સર્વથા શરણમ હરિઃ. તસ્મા નવરત્ન તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ. વિવેક ધૈર્યાશ્રયની પછી એક વાત પહેલું હતું શરણમ સમુદાય સ્વાતિ બિંદુનું જલ માટે ચાતક રાહ જુએ છે ને, એ શ્લોક આવશે ને. હા, એ શ્લોક મને શ્લોક નથી યાદ હોય નિશા, પણ મને ભાવ ખબર છે. કે પારલોકે ચ સર્વથા શરણ. અને શરણસ્થમ સમુદાય કૃષ્ણ વિજ્ઞાપયામહમ. એ અસમર્પિત ન્યાસેન્દ્ર પેલું ખરું ને સિદ્ધાંત રહસ્ય, અસમર્પિત વસ્તુને તસ્માદ વર્જિત. અહીંયા અસમર્પિત ની વાત નથી ચાલતી, અહીંયા આગળ શરણાગતિની જે વાત ચાલે છે ને, અસમર્પિત એ સિદ્ધાંત છે કે ભાઈ શરણ આયા છો એટલે હવે આ સિદ્ધાંત, એટલે આજના વાર્તાજીમાં પણ સાંભળ્યું હોય તો આચાર્ય ચરણના શરણે આયા એટલે માર્ગના સિદ્ધાંત પ્રમાણે કીધું કે મને બધું ન્યારું કરી દો. અહીંયા થોડુંક આમ બધું એપ્લાય કશું નહીં થાય એવું નથી, પણ અહીંયા આ તત્વમાં જે યથાર્થ બેસે ને એ લઈએ તો વધારે એનો ખ્યાલ આવે, એટલા માટે. શરણાગતિમાં તો આ નવરત્ન ખરું, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ. એ ના આવે શરણાગતિ અહીંયા આગળ કયા સંદર્ભમાં કહેવા માંગે છે એ સમજો કે પ્રભુના શરણમાં જે છે એ પ્રભુને એના સ્વજન કરતા પણ અત્યંત પ્રિય છે. એટલે જે શરણાગત છે, જે અનન્ય છે, જેને દ્રઢ વિશ્વાસ છે, એકવાર શરણાગત જે જીવ થયો એને એના પર દ્રઢ વિશ્વાસ હોય, જેવી રીતના આપણે ચાતક પક્ષીનું વાળો, મને પણ શ્લોકની એટલે મને શ્લોક નથી ખબર. વિસ્મૃતિ થતી જાય છે. બ્રહ્માસ્ત્ર અને પક્ષી ચાતક બંનેનું ઉદાહરણ હતું. ચાતક, એક જ મિનિટ, શ્લોક નથી યાદ આવતો. એમાં એનું એવું કહેવા માંગે છે કે કહેવા માંગે છે તો બરાબર છે, કોઈ શ્લોક યાદ આવે છે પહેલા એ કોને કહેવા માંગે છે એની વાત થઈ આપણે. બરાબર, અવિશ્વાસો ન કર્તવ્ય. હા, એ શ્લોક. હા, બોલો. અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધક અસ્તુ.
પછી બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્ત હા. સેવેત નિર્મમ. હા વિવેક આ ધૈર્ય આ સર્વ. વાક્ય યાદ નતું આવતું. બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્ત સેવેત નિર્મમ. બોલો વિવેક ધૈર્ય સર્વ. ને રોજે તો ભૂલી જવાય આખા પાઠ. આ ખાલી આ જ યાદ આયા કરતું હતું. અવિશ્વાસો ન કર્તવ્ય અવિશ્વાસ કર્તવ્ય બસ્તુ સ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્ત સેવેત નિર્મમ. વિવેક ધૈર્ય સરિનમ. હા વિવેક દરિયાશ્રય એ તો ખ્યાલ છે. આ શ્લોકની બીજી કવિ નથી યાદ આવતી. બસ આ કડી છે. પછી કાલે તમે એટલે આ જે અહીંયા એક જ મિનિટ અહીંયા આગળ જે શરણાગતિની પ્રેમિલા સુધાફળ અહીંયા જે વાત થઈ રહી છે તે આ સંદર્ભમાં થઈ રહી છે કે પ્રભુને આપના જે શરણાગત છે તે અત્યંત પ્રિય છે. હવે નિશાબેન એક સોરી પ્રેમિલા કોઈ ફોન કરે છે અને હા પણ હવે શું કરીએ આપણે એમને હું એમાં આમાંથી રિમૂવ કરીને એમને હું કોલ કર્યા કરું છું પણ શી હેઝ ટુ કટ ધેટ ફોન. બીજો ફોન કટ કરવો પડે ત્યારે એ હોલ્ડ પર જતા રહ્યા છે એટલે આપણે કંઈ ના કરી શકીએ. હા એવું છે. જોઈન્ટ થયા પ્રેમિલા. એટલે મેં છે ને એમને 2 વાર એમને મેં આ કોલમાંથી કાઢીને રિંગ કરી. હવે હમણાં થયા ફાઇનલી. નિશા અનન્યતા પેલા જે માજી છે ને એમને એક જ સ્વરૂપમાં એ હતું તો ઠાકોરજી એમનું સ્વરૂપ બદલી દીધું ને. હે ને. અને પછી અહીંયા એક જ વસ્તુ કહું, ખાલી એક વસ્તુ એડ કરું. અહીંયા અત્યારે કુંતીજીની જે સ્તુતિ છે ને ઓકે એને રિલેટેડ બરાબર. સારું. ના સમજો પહેલા હું શું કહેવા માંગુ છું. આઈ અન્ડરસ્ટેન્ડ. રક્ષાર્થે છે રાઈટ. એટલે ચાતકના પ્રાણની પ્રભુ રક્ષા કરે છે. બ્રહ્માસ્ત્ર જે કહેવાય કે સૂતરના તાતણાનું છે એના દ્વારા રક્ષા થઈ શકે છે એવો એમાં ભાવ છે. એટલે અહીંયા જે વસ્તુ અત્યારે જે તત્વ છે એ છે કે શરણાગતની પ્રભુ હંમેશા રક્ષા. તમે વાઇડલી વિચારો છો ને તો બધું જ આવશે પણ જોઈએ એક જે ફોકસ છે ને એને એક શબ્દોને ખાલી શબ્દ પૂરતા ના જોડો, એના ભાવ પૂરતા જોડો તો વધારે ઊંડાણ કરી શકશો. એટલે ખૂબ વિશ્વાસ જોઈએ. વિશ્વાસ. હા, કારણ કે એ શરણાગત થયા છે એટલે અનન્ય દ્રઢતા છે અને એના ભાવથી પ્રભુ વરેલા છે. અહીંયા કહેવા શું માંગે છે? કેમ સ્વજન પર તો પ્રભુને પ્રેમ ના હોય પણ અનન્ય છે એના પર અધિક પ્રેમ છે. એટલે ચાતક પક્ષીને ખૂબ વિશ્વાસ હતો પ્રભુ ઉપર. હા, એટલે એ સંદર્ભમાં કે પ્રભુ રક્ષા કરશે જ, મારા પ્રાણ નહીં ચાલ્યા જાય, મને જળની પ્રાપ્તિ થશે જ એમ. અને અગર ચાલ્યા પણ જશે તો બીજું જળ મને સ્વીકાર્ય પણ નથી. એટલે જ્યારે એવો અનન્યતા છે, જ્યારે એવી ત્યારે પ્રભુ પણ સ્વાતિ નક્ષત્રનું જળ પ્રાપ્ત કરાવે છે. અને જ્યારે બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત થયું છે પોતાની જે કહેવાય કે ભક્તિના બળથી જ પ્રાપ્ત થયું છે. પ્રભુએ સ્વયં બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત કરાવડાવ્યું છે પણ એના પર અવિશ્વાસ કર્યો કે આટલા બ્રહ્માસ્ત્રથી હનુમાનજી નહીં બંધાય તો ત્યાં જતા પણ રહ્યા. એટલે આ જે અનન્યતા જે શરણાગતિ છે એમાં દ્રઢ વિશ્વાસ છે કે પ્રભુ રક્ષણ કરશે અને કરશે જ. તો અહીંયા મુખ્યત્વે રક્ષણાર્થે છે. એટલે જ્યારે તમે લોકો મનન ચિંતન કરો ને, કારણ કે હવે થાય છે શું કે કોઈ એક જણ એક પ્રસંગ યાદ કરે, પછી અનન્યતાને લઈને બીજો પ્રસંગ, ત્રીજો, 84, 252 બધા જ વૈષ્ણવોમાં અનન્યતા ભારોભાર છે. હવે તો 252 વૈષ્ણવ થઈ ગયા, એ બરોબર છે એટલે જ ને. હા નિશા, એ વાક્ય છે ને એવી રીતે રક્ષણાર્થે એ યાદ રાખીને જ મને પહેલા એને કન્ટિન્યુટીમાં લઈને જ મને પહેલા પુરુષોત્તમ દાસજી વાળા એ ગઈકાલે એ સ્મરણમાં આવ્યું હતું, પણ પછી પાછું પેલા એકલા શબ્દ પર જતા રહીએ ને તારે પછી બીજું બધું યાદ આવી જાય છે. હા, કઈ નહીં, સ્મરણ આવે પણ આ તો
પેલું તમે એના પર વધારે ફોકસ કરી શકો ને એટલા માટે, બીજું કઈ નહીં. હમ હવે કાલે જે વાત નીકળી હતી, 2 વાત હતી જેના પર આપણા મનન ચિંતન થયું, તો જરાક 2 મિનિટ લઈ લો અને પછી આપણે આગળ વધીએ છીએ. એ નિશા એક નામ એ- તે કહેલું ને પુરુષોત્તમ નામ સહસ્ત્રમાંથી હા, એ શ્લોક હતો આખો. કાલનેમી કાલનેમી શિરચ્છેદી. શિરચ્છેદી દૈત્ય યજ્ઞ વિનાશક ભક્તિ, એ જ હા, બરાબર ને? પણ એ ભક્તિના છે ને કાલનેમી શિરચ્છેદી, એ છે ને ત્યાં આગળ કંસના સંદર્ભમાં નથી આવતું. પછી મેં કાલે જોયું, આઈ થિંક આ તો કાલનેમી શિરચ્છેદી છે ને લગભગ 6ઠ્ઠા કંસ સ્કંદમાં છે. રાજાનો નાશ. ના, કાલનેમી. એ કંસ રાજાના નાશના સંદર્ભમાં ત્યાં નામ નથી. ઓકે ઓકે. અહીંયા તો કંસ ફરી હું જોઈ રાજા, લઈશ. Yeah. હા હા, એટલે મને છે ને. સમજવા માટે તું સાચી કહીશ, મને સમજવા માટે. ના ના ના, સાચું તો તમે જે સમજો તે પણ કહી શકો છો, પણ હા, મને બરાબર એવું છે. એમાં ધ્યાન એવું છે આવ્યું. કાલનેમી દૈત્યનું મસ્તક છેદનારા. હા હા, તો બરાબર. કાલનેમી એ અસુર છે અને એ દૈત્યનું મસ્તક છેદનારા છે. પણ અહીંયા આગળ જે ભાવાર્થ કહેવા માંગે છે ને, એટલે પછી મેં કીધું કે ના, આ દસમ સ્કંદના સંદર્ભમાં નથી આ નામ આપેલું, એટલે નથી યથાર્થ બેસતું. Yeah. પણ અહીંયા આગળ એવી રીતે છે કે જ્યારે અસુરનો આવેશ જીવમાં પ્રવેશ કરે છે ને, ત્યારે બધા કહેવાય કે ઉદંભ મચી જાય છે. કારણ કે એ સારો છે, એની બેન એને અત્યંત પ્રિય છે, સાથી બને છે, પોતે લઈને જાય છે વડાવવા માટે. પણ જ્યારે એના પર અસુરનો આવેશ આવે એટલે જીવોને આ શરણાગતિને જે દ્રઢતાને પ્રભુ રક્ષા કરે છે, એ અહીંયા આગળ એ સંદર્ભમાં બતાવવા માંગે છે કે આસુર આવેશ છે એ પ્રવેશ કરતા અને જીવની બુદ્ધિને ભ્રષ્ટ કરતા વાર નથી લાગવાની. પણ જો પ્રભુનું શરણ સ્વીકારેલું છે, પ્રભુના દ્રઢ અનન્યતા છે, શરણાગત છે, તો પ્રભુ રક્ષા કરશે. કારણ કે આ કાલનેમીના અસુરના આવેશના કારણે જ, અસુર એટલે કઈ થોડા તલવારો લઈને ફરે છે, એ આપણામાં બિરાજમાન જ છે, વિદ્યમાન નથી. જ્યારે એ પ્રમાણે ક્રિયા કરવામાં આવે ત્યારે એ વિદ્યમાન થાય છે. એ આસુરત્વ બિરાજમાન છે. કારણ કે આસુરી જીવો સાથે આચાર્ય ચરણની ચિંતા આ જ થઈ છે કે આ દૈવી જીવો છે, પણ આસુરીની જીવોની જોડે જોડે રહીને એમની જોડે જીવીને આસુરી બની ગયા. આસુરી સે રહેતે આસુરી ભય હે. તો પછી હવે એમને શરણે કેવી રીતે લેવા, એ જે આપને ચિંતા થઈ છે, એ જ અહીંયા આગળ છે કે આસુરત્વ બિરાજમાન છે. પેલા કેન્સરના સેલ છે, તો કેન્સરના સેલ હરેક વ્યક્તિમાં છે. એ ક્યારે ઇગ્નાઇટ થાય એના પરથી બધો ખેલ શરૂ થાય. એવી રીતના આસુરત્વ બિરાજમાન છે, પણ જો એને પ્રોપર હવા મળે, એટલે કે પ્રોપર વાતાવરણ મળે, તો ઇગ્નાઇટ થઈને એનો રંગ બતાવે. અને જો એને એવું વાતાવરણ મળે કે જે એને એ ગ્રો ના થવા દે, તો પછી એ ત્યાં આગળ આસુરી નહીં રહેતા, દૈવીના સંગે દૈવી થઈ જાય. પણ આ તત્વ છે, આ કોઈ આસુરી જીવ હંમેશ માટે છે કે નથી એનો સવાલ નથી, પણ એ તત્વ જે અંદર બિરાજમાન છે એને કેવું પોષણ આપવામાં આવે એના પર. એટલા માટે હરિરાયજીએ આટલું બધું સંઘ માટેનું કહ્યું છે કે સંઘ છે, કેમ સંઘની મહત્તતા બતાવી. તો સંઘ છે તો જીવમાં જે ખરાબ છે એનું નિવારણ થઈ જશે, અને જે સારું છે એને પોષણ મળશે, એટલે અધિક સારું થશે. તો બંને રીતે સંઘ લાભદાયી છે જીવ માટે. એટલે સંઘ એટલે ભાવનું રક્ષણ કરવા માટે. એટલા માટે સત્સંગનું આટલું બધું મહત્વ હરિરાયજીએ બતાવ્યું છે. તો કાલનેમીનું ત્યાં આગળ આ રીતે આવશે. કાલે જે રીતે વાત કરતા હતા, છેલ્લું જે બહુ સુંદર વાક્ય જે સ્વાભાવિકતા પર હતું કે જે જીવને શરણ છે એને પછી સ્વાભાવિક રીતે જ પ્રીતિ થવાની છે. અને આપણે હું એ પછી સેન્ટેન્સ પણ ફરીથી હું લઈ લઈશ અંદરથી, બહુ સુંદર છે. એમાં કીર્તનનું પણ સ્મરણ કર્યું હતું કે સહજ પ્રીત ગોપાલ શોભાવે.
તો આ જે કહ્યું કે જ્ઞાનથી, અજ્ઞાનથી કે પ્રીતિથી કોઈ પણ રીતે અગર પ્રભુના શરણાગત છો તો પાર ઉતર્યા, તો પ્રભુ સર્વથા રક્ષા કરશે ને કરશે જ. પછી એવું નથી કે જેની પાસે જ્ઞાન છે એનું જ અને જેની પાસે અજ્ઞાન છે એનું નહીં. તો જ્ઞાન છે, અજ્ઞાન છે, પ્રીતિ છે, કોઈ પણ રસ્તો કોઈ પણ અપનાવો, ડેસ્ટિનેશન એક જ છે. કયું? શરણાગતિ. એ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય, અજ્ઞાનતાથી પ્રાપ્ત થાય કે પ્રીતિથી પ્રાપ્ત થાય, એન્ડ રિઝલ્ટ ઇઝ નથિંગ બટ શરણાગતિ. અને જો એ પ્રાપ્ત થઈ છે તો પ્રભુ તો આપણી રક્ષા કરશે અને કરશે જ. આ મુખ્ય મુદ્દો છે. આપણે ગઈકાલે બે વસ્તુ પર જે વાત કરી રહ્યા હતા કે લીનાબેને જ્યારે યાદ કર્યું હતું કે અનન્યતા છે એ ગ્રહણ એના માટે પછી આ જે સોળસનો સંબંધ ગણ્યો તો કે લૌકિકત્વમ, વૈદિકત્વમ, કાપટસ્ય. આજે રાજાએ પણ બહુ સુંદર રીતે લીધું અને કાલે એના પર મનન ચિંતન કર્યું હતું. તો આ લૌકિકત્વમ, વૈદિકત્વમ, કાપટસ્ય કહ્યું તો એ એક વસ્તુ એ બતાવે છે કે પ્રકટ કિએ રસ જાય. તો જ્યાં આગળ આપણે પ્રકટ નથી કરવાનું ત્યાં આગળ આપણે થોડું ચાતુર્ય રાખવાનું છે. પણ એટ ધ સેમ ટાઈમ આ કાપટ્ય ચાતુર્યમાં કોઈ પણ પ્રકારનું અહીંયા આગળ અસત્ય ભાષ્ય નથી કરવાનું. એટલે આજે રાજાએ બહુ સરસ શબ્દ વાપર્યો કે ટ્રાન્સપરન્સી. ટ્રાન્સપરન્સી શબ્દ વાપર્યો એનો મુખ્ય રાજાનો કહેવાનો તાત્પર્ય, કારણ કે શું છે હવે એટલું બધું આજે ગંગા તીરથનું પણ રાજાએ લીધું. હવે એટલું બધું એ થઈ ગયું છે કે આ લૌકિકત્વમ, વૈદિકત્વમ, કાપટ્ય બતાવ્યું એની જગ્યાએ અલૌકિકમાં હવે કાપટ્ય શરૂ થઈ ગયું છે. તો એવું ન થવું જોઈએ. કારણ કે જો અસત્ય છે તો ત્યાં કપટ અલૌકિકમાં પ્રવેશી જાય. કારણ કે હવે રહી ગઈ છે એ જ બારી. જે પણ ઢાંકાઢૂંકી કરવી હોય એ આના નામ પર થાય. તીરથમાં પણ દરેક જગ્યાએ આ પરિસ્થિતિ છે કલિકાલના પ્રભાવે. તો અગર કોઈને એક વખતમાં ના સમજણ આવે તો એ પર્સનનો, એ વ્યક્તિનો પોતાનો એ છે વાંક છે. પણ આપણે તો આપણી રીતે અગર ટ્રાન્સપરન્સી, મારે વચ્ચે જ એવું થયું હતું કે અમે તો બધા વૈષ્ણવને ઓળખીએ છીએ, તમે તો આ પ્રસાદ નહીં લો ને. મેં કીધું તો પછી તમે જાણો છો તોય પૂછો છો. તો મેં એમને જ ક્વેશ્ચન કર્યો, કારણ કે તમે મને સરકડું કરતા હોય તો બી સામેથી કહી દો ને કે હું તને સરકડું કરું છું. હિંમત તો રાખો. એટલે ટ્રાન્સપરન્સી બહુ જરૂરી છે. મેં એમને ચોખ્ખું કીધું કે હું એવું કોઈ નથી નિયમો પાડી શકતી જે એકચ્યુઅલી અમારે પાડવાના હોય. હું બહાર બધું ખાઉં છું, પીઉં છું. એટલે તમે કયા વૈષ્ણવોની વાત કરો છો એ તમે સીધું કહો. તમે કરીને બધાને ના અહીંયા આગળ કરો. આ નોર્મલ વાત છે. અહીંયા આગળ હું ટ્રાન્સપરન્સી એટલે કોઈની પાસે આર્ગ્યુમેન્ટ લડવાની વાત નથી. પણ આપણે જે જાણીએ છીએ, આપણો જે મત છે એની ભ્રમણા કરીને બધી જગ્યાએ આપણા પુષ્ટિના નિયમોની વખોડવાનો જે પ્રયત્ન થાય એ આપણે ત્યાં આગળ રોક લગાવી શકીએ. એટલે કહું છું, સત્ય છે તો ત્યાં આગળ ઊભા રહેવાનો પૂરેપૂરો આપણો અધિકાર પણ છે અને બીજાને સાંભળવાનો પણ, જો એ કહી જ રહ્યા છે તો સાંભળવાનો પણ એમને પૂરેપૂરો મોકો મળવો જ જોઈએ. બીજી વાત, આ રાજાએ ટ્રાન્સપરન્સી કીધું અને આ કીધું એટલે આના પર મનન કર્યું હતું એટલે લીધું. વૈભવીબેન, તમે કાલે જે કહેતા હતા ને, પછી આપણે આમ પણ સમય થઈ ગયો હતો પણ વાત થઈ એટલે મનન તો થયું હતું જ. તમે બોલ્યા હતા કે કોઈકે મને એવું કીધું કે ઘરગથ્થા તમે લોકો રમો છો. પણ ઇનફેક્ટ તમે જ્યારે આવું વિચારો ને કે કોઈએ કીધું
ત્યારે કેટલું સરસ શબ્દ કીધો તમને કે ઘરગથ્થા રમો છો. ઘરગથ્થા કોણ રમી શકે? સામાન્ય રીતે આપણે એક નોર્મલ પ્રશ્ન પૂછું છું, જેને બોલવું હોય એને. વૈભવીબેન એકલાને નહીં. આઈ ડોન્ટ થિંક સો શી ઇઝ એબલ ટુ અનમ્યુટ. નાના બાળકો, અને હું છું અહીંયા અનમ્યુટ છું, અને બાળકથી વધારે ઘરઘરતા કોઈ ના રમી શકે. પણ જે કીધું ને બેન, મેં એ સંદર્ભમાં લીધું કે વૈષ્ણવ ને તો એ વૈષ્ણવ તરફથી ના, એવું પણ હું હતું. એ જ કહું છું, વૈષ્ણવ તરીકે જ તમને વાત વૈષ્ણવે જ કીધું, સેન્ટેન્સ right? સાંભળો. સેન્ટેન્સ એવી રીતના હતું, સેન્ટેન્સ બે ધારી હોય, બરાબર. એક કે તમે રમો છો, બીજું તું ઘર ઘર રમ, તારો ટાઈમ નીકળી જશે. હા, બરાબર. હા, તો તમને sentence- આવું, હા, તો તમને કીધું ને કે ઘર ઘર રમ, તારો ટાઈમ નીકળી જશે. એટલે હા, આપણે એટલે એમને કહેવાનો કહેવાની મતલબ, કઈ જરૂર નથી. આપણે હા, એમને પણ કહેવાની કઈ આપણા જરૂર હૃદયમાં નથી. ટૂંકમાં કેવું હતું કે આપણી સેવાનો બહાર ખલલ પડે, શું કહેવાય કે કોઈએ જાણ્યું, બરાબર, કે આ સેવા કરે છે, કે સેવાભાવી વૈષ્ણવ છે, કે આમ છે કે તેમ છે. તો સમાજમાં જયારે આપણે કાપટત્યમ લૌકિકત્વમ, બરાબર, તો જો કોઈ જાણે અને તો પણ શબ્દનો પ્રયોગ બરાબર આ રીતના કરો કે આ રીતના કરો. આપણે એને કઈ રીતના, આપણા હૃદયને કઈ રીતના લાગે, કઈ રીતના કયા સંદર્ભમાં કોઈ બોલે ને, એનો બહુ ફરક પડે. પણ તમે જે મને જવાબ આપ્યો ને નિશાબેન, એ જવાબ વોઝ સો મચ કે ગમે તે હોય, એ મારી શું કહેવાય, મારા મનમાં એ રહ્યું ને, એનો મતલબ કે મારી શરણ ભાવના પૂરી નથી. ના, એટલે હું તમને કશું નહીં, આપણે ઇમ્પ્રુવ જ થઈએ છીએ. એવરી ડે, એવરી સેકન્ડ વી ઇમ્પ્રુવ, રાઈટ? પણ હું હા, એવું કહેવા માંગુ એ જ છું લઉં કે છું કે એમને ઇમ્પ્રુવમેન્ટ. અજાણતાથી તમને કેટલું સરસ કીધું કે તું ઘર ઘર રમ, હા, તારો ના, એ સમય જશે. તમારી દ્રષ્ટિ જે કહીએ ને કે આપણે આમાં રહીએ છીએ, તો આપણે હંમેશા કોઈ પણ કઈ બોલે એમ કહીએ કે પ્રભુ બોલાવે, પ્રભુ કરાવે, જે કઈ પ્રભુ કરશે એ હિત માટે કરશે. એ જ આપણે, તમે ગઈકાલે પણ આ જ સેન્ટેન્સ અલગ રીતના કીધું, પણ આ મિનિંગ એનો આ જ હતો કે પ્રભુ જે કરે છે, પ્રભુ જે બોલાવડાવે, આપણે રચ્યા પચ્યા રહીએ, સત્સંગનો સંબંધ છે એટલે. પણ એ જે સંદર્ભ જ હતો ને, એ કડાકીનો સંદર્ભ. જો શબ્દ મને ગુજરાતી કદાચ ના ફાવે, પણ કટાક્ષ ઇઝ ધ રાઈટ વર્ડ. કટાક્ષનું ઇંગ્લિશ હું ભૂલી ગઈ, પણ કટાક્ષમાં જે કોઈ કહે ને કે મેણું માણે છે કે એ રીતના, તો અહંતા મમતાનો જે પ્રકાર હોય કોઈનામાં, એમાંથી કટાક્ષથી કે કરડાકીથી કોઈ એ સેન્ટેન્સ ઊંધી રીતના બોલે. તમે જે મને કહ્યું, બહુ સુંદર કહ્યું. કદાચ એ લેવલનું મારું વિચાર શક્તિ, એ મારા હૃદયમાં એ ભાવ એવી રીતના હતો કે ભાઈ કઈ વાતને ક્યાં લઈ ગયા, કયા કરડાકીથી કહ્યું કે તું આવું કરી લે, તારો ટાઈમ આમ થશે, તું તેમ કરશે. કહેવાનો તાત્પર્ય કે you don't involve in these things. એ બધું whatever it was out of the context when it was said. અને that topic literally made me think કે what મારી સેવા બહાર જતી રહી. That is why I am listening to this. ના, એટલે આમાં એવું છે વૈભવીબેન, એવું વિચારવા કરતા પણ હવે તમે સમજી ગયા જે આપણે કાલે વાત થઈ હતી. પણ મને એમ થાય કે કોઈ આવું કે તો કેટલું અજાણતા પણ કેટલું સુંદર કહી ગયા. કારણ કે આ જે ઘર ઘર તો કોણ રમી શકે? બાળક. કોની સાથે? તો કે બીજા બાળક સાથે. આપના પ્રભુ, જ્યારે પ્રભુ પણ જે મુક્ત જીવો છે એની સાથે મુક્ત બની જાય છે જ્યારે લીલા કરે છે. આ સખાઓ છે તો એ તો દંડકારણ્યના ઋષિઓ છે, મુગ્ધ નથી. શ્રુતિઓ છે તો વેદની ઋચાઓ છે, મુક્ત નથી. પણ જે અત્યારે જે લીલા થઈ રહી છે, જે વ્રજમાં જ્યારે પ્રભુ પધાર્યા ત્યારે, તો એમાં મુગ્ધતા ભરેલી છે. તો એ જે છે બાળક, કારણ કે બાળક હોવું, બાળકની જેવું થવું એ શક્ય જ નથી. અત્યારે પેલું જો સોંગ સાંભળ્યું હોય કોઈએ પણ કે ये दौलत भी ले लो, शोहरत भी ले लो, मुझे लौटा दो बचपन के वो दिन. કારણ કે બાળક થવાનું એ માંગે તો પણ શક્ય નથી. જ્યારે આપણા સાચી પ્રભુની વાત છે, સેવામાં, 100%. રાઈટ, આપણા 100% કે સેવામાં જો હૃદયમાં આપણને એ એ અનુભવ કોમળતા, થતો હોય કે જો બાળકની જેમ, હૃદયમાં એ નિર્દોષતા લાવવી, કારણ કે નિર્દોષ એકમાત્ર પ્રભુ, અને હૃદયમાં એ નિર્દોષ ભાવ લાવવું, એ કોમળતા લાવી અને પ્રભુનો એ સ્પર્શનો વિચાર કરવો,
એ કેટલું બધું તમે જે કહો છો ને કે એ શબ્દનો બીજો અર્થ કેટલો સુંદર છે, એકદમ સુંદર છે, કે એનું વ્યાકરણ એટલું બધું સુંદર છે, બરાબર છે, પણ એટ ધ સેમ ટાઈમ આપણી જયારે આપણે બહાર આપણા માટે તો આ રીતે લઈએ ને તો આપણે ખીલી જઈએ કે અરે વાહ બહુ સુંદર, તમારું ભલું કરે પ્રભુ, એવું કે તમે મને આ રીતે જોઈ. ખરી વાત છે. અને એમાં તો છે ને આપણે ભાઈ પેલું એમને વેક્યુમ વાળો એક્ઝામ્પલ આપ્યો તો ને તેને યાદ કરી લેવાનું. યુ રિમેમ્બર? હા, મને તો યાદ જ હોય ને બેન. ના આઈ એમ ટોકિંગ, આઈ એમ આસ્કિંગ ધ ભાઈ બેન. ના નથી યાદ તમે તો કીધું તો એટલે મને તો યાદ છે એ પણ. નથી યાદ, જરા યાદ કરાવો. કહો તાની. ના લઈ લો, તમે જ લઈ લો, જેને યાદ હોય એ જ લઈ લે સરસ રીતે, કારણ કે તમે ગ્રહણ કર્યું છે એટલે તમને યાદ છે. પેલું ઝીણું વેક્યુમ માં દેખાયા કરે છે એવું વારું. એમને જે નવું વેક્યુમ ભાઈ કર્યું ને તેમાં એમને એવું દેખાયું કે ભાઈ બધો કચરો છે, એટલે તારે મને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણું હૃદય પણ કેટલું કચરા ભરેલું છે એમ, એવું તે વખતે, એટલે બહુ રિયલી. અને આવું તો છે ને જેમ વૈભવીબેન એમને કીધું ને, બધામાં જોવું ને એ પણ ઇમ્પોર્ટન્ટ છે પણ હા નીતાબેન. And I am yesterday also, I like your words also too. હા, પણ આવું તો છે ને આપણે એને ગળીને કે સમજીને આગળ ચાલવું. મને લાઈક મારા દેખતા સાંભળતા તો ચાલ ને અહીંયા આગળથી ખસને કે ભક્તાણી ભગત વેડા કરીને વાત કર્યા કરશે કે ચાલો મેં તો ચાલો આપણને ભક્તાણી તો કીધું. હા, વાત સાચી છે. એક સમય એવું થાય કે આપણું સેવાનો ભાવ છે ને આપણને સંભળાય એવું એને ખબર છે. હા, સંભળાય અહીં નહીં, અહીંની વાત નહીં કરતી, સંભળાય એવું ખબર છે તો ચાલ ને ભક્તાણી તો ભક્ત પણ વેડા એવું કર્યા કરશે ને નથી, વાત. એમને તમને સાંભળવા માટે જ કીધું બેન. હા, પણ નિશા આવે સાંભળવા એટલે માટે આપણને કીધું પણ સંભળાય એવું નહીં, આપણા પાછળ નથી કીધું એ જ રાખીને. હા, મને છે ને આ મારી વીકનેસ છે, મને છે ને આવી વાત હોય ને તો ઊભી જ રહી જાઉં છું. તમે એકદમ સાચું બોલ્યા, એવું કહીને એમને જ વખાણીએ તો કેટલું સારું લાગે એમને. નિશા આમ ચાલતા બોલવા નિશાબેન, માંડી એમ શબ્દ કઉ તો છું. સ્ફુરવા જોઈએ ને હૃદયમાં, જયારે ભક્તિભાવ હોય. પણ નિશા હું તારા જેવું સારી ભાષામાં બોલતા આવડું જ જોઈએ ને, હવે એ તો સાંભળીને ચાલ્યા ના, હું કરવાનું એવું. ભાષા નથી, હું ભાષાની વાત નથી કરતી. વોટ આઈ સે આઈ મીન ઇટ. હા, ના પણ સાંભળો નિશાબેન, શબ્દ એ સમયે આ સ્ફુરવા જોઈએ. કોઈને સારા શબ્દમાં એમને આપડા વખાણ કર્યા કે એવું કહેવાનું એ વખતે તમારી બુદ્ધિમાં આવવું જોઈએ ને, એવું હા, કેવું છું. સ્ફુરવા જોઈએ ને અંતર્ભાવમાં, જયારે હૃદયમાં. એક મિનિટ નીતાબેન, હું ફિનિશ કરું કે અંતર્મનમાં જયારે ભક્તિ હોય અને આપણે ભક્તિમય વાતમાં વી ગેટ કેરીડ અવે, જયારે આપણને એ પણ નથી સ્ફૂરતું કે લૌકિકત્વમ કાપટત્યમ, આપણે નથી સ્ફૂરતું. આપણા હૃદયમાં અંતર્મનમાં ભક્તિ છે અને અંતર્મનથી જે પ્રભુ પ્રેરણા કરે એ ક્યારેક મુખ પર આવે, પણ એ અલગ રીતના પણ સામેનો પ્રકાર આવે તો સામેવાળાને જયારે કાપવું હોય, જેમ કે લીનાબેને પ્રસંગ કહી દો કે આપણે સાથે તો સામેવાળાને જયારે કટાક્ષથી કે વ્યંગથી કશું કેવું હોય ત્યારે આપણે એ વસ્તુ પછી શું કહેવાય, આપણો ભાવ પણ ત્યાં નીકળી પડે એને છે. આપવું હોય, તમે મને હજી એ નથી સંભળાતું. કોઈ તમે લો ત્યારે તમને કોઈ આપે ને વૈભવીબેન, તમે કેમ લીધું? એને કટાક્ષ માર્યો એવું કેમ લીધું? પહેલું તો હા, એ જ તો કહું છું કે શબ્દ જે તમે કોઈ બી ગાળ કહ્યું આપે, શબ્દ પણ મારે કોઈ લેવી ના લેવી તો મારે. લાઈક તમે મને સારું વસ્તુ આપો તોય મારે ગ્રહણ કરવું છે કે નહીં એ મારી મરજી છે, ખરાબ આપો તોય મારી મરજી છે. મારા પર તો મારી જ સત્તા છે સાંભળો ને. વાત, હવે વૈષ્ણવ સાથે વાત નીકળતી હોય, કોઈ વૈષ્ણવ સારા હોય, હવે આપણે બે એક અત્યારે સત્સંગમાં વાત નીકળે, વાતમાંથી કોઈ બીજી વાત નીકળી, હૃદયનો કોઈનો ભાવ સ્ફુર્સ્યો, અહીંયા બધા લાઇક માઇન્ડેડ છે, બરાબર, અહીંયા ભાવ સ્ફુર્યો તો આપણે હંમેશા સત્સંગને જોડી રાખીએ. પણ ક્યાંક એવી રીતના કશેક ભગવાનની વાત થતી હોય અને ભાવ સ્ફુર્યો તો આપણે કશું બોલાઈ જાય કે કશું કેવું, આપણને એ ટાઈમે સૂજે નહીં કે અહીંયાથી શબ્દ જ ના સૂજે કે અહીંયા પ્રભુ જ પ્રેરણા કરે, પ્રભુ જ બોલાવે. અને એ એક લાઈનમાં ક્યારેક આપણે આવું સાંભળવાનો વારો આવે કે ચલો આ બોલે છે
તો આ મોટા પરમ ભગવદીય છે. પભ કે જે બી કોઈ કે લાઈક શોર્ટકટમાં કોઈ બોલતું હોય કે આ તો પભ છે એમ, અથવા આ તો આમ છે કે આ તો તેમ છે, તો એ સમયે આપણે કાને શબ્દ અથડાય અને એના જવાબમાં તમે જે અત્યારે સમજાવો છો 100% આ બધા વૈષ્ણવના આપણા જેવા બધા જીવો ઉપર લાગુ પડે કે આપણે હૃદયમાં હંમેશા સામેવાળુંનું જે પણ સાંભળીએ, ભગતડી કીધું, ભગતડી સુંદર શબ્દ છે, ગરગર કીધું, ગરગર સુંદર શબ્દ છે, એને આપણે પ્રભુ સાથે જોડી દઈએ તો અન્યથા આપણું મન બીજે કશે દુભાય જ નહીં. અને એ જ અમારી કમી એ જ હતી કે આ સિચ્યુએશનમાં અમે પ્રભુની સાથે શબ્દ ના જોડી શક્યા. બસ કારણ કે That's મારી perfect. સેવા Yeah. બહાર નીકળી ગઈ ને એવું આપણે વૈભવીબેન, હું તો અહીંયા આગળ છે ને એક જ વસ્તુ બધી જગ્યા પર એપ્લાય કરું છું. મારા પપ્પા એક જ શીખવાડીને ગયા છે કે કોઈ આપણી કશી વાત કરે ને તોય કશો વાંધો નહીં, તોય સાંભળ્યા કરવાનું, પણ આપણને ગાળ બોલે ને તોય સાંભળ્યા કરવાનું, તોય આપણા પેટનું પાણી ના હલવું જોઈએ. બરાબર છે, બરાબર છે. હવે આ તો આપણે તો લીલાબેન બધાનો સારાંશ શું છે કે જે ભગવતી વૈષ્ણવ હોય એની હંમેશા જ નિંદા થયેલી છે. તમે ઓબ્ઝર્વ કરજો. કારણ કે જે ગાળા ઘેલા કોણ ભગવાન જ માણસ થયેલા છે, બરાબર? તો જે ભગવતી નામ લે ને બધા કોઈ કે ગાડી દોડ દોડ કરે છે, દર્શન પાછળ આ સેવા કરે છે, તો પણ જે ખરેખર ભગવાનના જ થયેલા છે એને કોઈ વસ્તુ અડતી જ નથી ને, એવું કહું તમને. આ શ્રી મહાપ્રભુજીને હું પેલા એમની ભક્તિ એ છોવાઈ જાય એટલા માટે કેવા પેલા બગડેલા કપડા નાખતા હતા, એમને કેટલી તકલીફો પડી. એ તો ઠીક, પણ કોઈ જે ભગવાન ના થયેલા છે એમને કશું અડે છે? એવું કહું છું. લીનાબેન તમે સાંભળો એવી રીતે કીધું. મને તો એક વ્યક્તિએ મોઢે એવું કીધું કે તમારી હાજરી મને પરચુરણ ગણાવે છે. ઓ માય ગોડ. કેટલું સારું, કેટલું સારું કીધું, ગણાવે છે. કેટલું સારું કીધું, કેટલું સારું કીધું. એટલું પણ આનો અર્થ તો કર તું, તોય ખબર પડી જશે. હે આનો અર્થ તો કર, બહુ સરસ કીધું તને. તું કે અમે તો લૌકિક દ્રષ્ટિએ દિલને દુઃખ કરીને બેહીએ. ના ફરી બોલ, એમાં ને એમાં તને અર્થ નીકળશે. ફરી બોલ, શું કીધું? તમારી હાજરી મને પરચુરણ બનાવે છે. બરાબર. હા, એટલે જે વ્યક્તિ છે એનું ઇમ્પોર્ટન્સ ઓછું થાય છે, એવું, રાઈટ? એનો મતલબ એવું કીધું ને. ત્યારે આપણે એવું કહીએ કે લોવર ફીલ કરે છે. સાંભળો તો ખરા, પણ 1000ની નોટ હોય ને એની જોડે પણ $1 જ્યાં સુધી ના મૂકો ને ત્યાં સુધી એ નિંદા વાળું ગણાય. એ ક્યાંય મને આજ વિચાર આવ્યો તો, મને આજ વિચાર આવ્યો. ના ખબર પડી. 1000ની નોટ હોય તો સેવા મૂકે કોઈ જગ્યાએ કે કોઈને ભેટ પણ આપે. ફોરગેટ અબાઉટ સેવા. સેવાની તો વાત ચાલતી જ નથી આ દુનિયામાં. બધા કોઈને ગિફ્ટ આપે તો મનગણત જ ચાલે છે. તોય મીંડું વારીને નથી કરતા આપણે, એનો કોઈ વિશ્વાસ નથી રહેતી. પણ જો એની જોડે $1 જોડી દો તો ત્યારે એ આપવા લાયક બને છે. તો તમે એમ શું કામ સમજો છો? પરચુરણ વગર આપણે યુટ્યુબ ઉપર છે ને, યુટ્યુબ ઉપર 41 પદ આવે છે, તો 1 કલાકનું જે 41 પદ છે ને એમાં બહુ સુંદર એક એક્સપ્લેનેશન છે કે 41 પદ તો કે 40નું તો આપણામાં કે શૂન્ય આંકડો ગણાતો નથી, એ માટે કોઈકનું ગાયેલું 41મું પદ ઉમેરવામાં આવ્યું એટલે 41મું પદ થયું એમ. 41મું પદ તો કૃષ્ણદાસ નું છે અને શિરમો હરણની ભાવનાનું છે ને. હા, પણ એના જે શબ્દ છે ને, એના જે શબ્દ આ જે એક્સપ્લેનેશન છે એ 1 કલાક ને 20 મિનિટનું એક યુટ્યુબ ઉપર 41 પદ બહુ સુંદર છે. અલગ અલગ એમાં લીધું છે. બિલાવલ રાગમાં પેલું રામકલી, પછી બિલાવલ રાગ, એવી રીતના અલગ અલગ રાગમાં. એટલું સુંદર સોહામણું છે સાંભળવામાં. તો એ જે પદ છે એના સ્ટાર્ટિંગમાં એક્સપ્લેનેશન છે કે આપણામાં કે શૂન્યની જે સંખ્યા છે એ ગણાતી નથી. એ ન ગણાતી હોવાથી 41મું પદ ઉમેરાયું એમ. તો આજે તમે કહ્યું ને નિશાબેન, એના સંદર્ભમાં આ યાદ આવ્યું એમ. ના, પણ આપણે તો તઈ જ એની કિંમત ડબલ કરી નાખીએ આપણા. હા, પણ એટલે મને તો લૌકિક દ્રષ્ટિએ તો વિચાર એવો આવ્યો
કે હે હું તો એવું કશું કરતી નથી, કેવી રીતે હું એને પરચુરણ ફીલ કરાવું એમ. ના ના, પણ આપણે જ એને ઉપર ચડાઈને બેહાડી દઈએ તો માળિયા પર કે ભાઈ હું 1000 નહીં તોય કોમની નહીં, $1 વગર બોલ. નિશા, હવે આટલું બધું તું એ કીધું ને, પણ એ જે ટાઈમે પરફેક્ટ વિચાર આવવો જોઈએ ને બેન. એના એટલે આવે એક મિનિટ એક વસ્તુ કહું, એના એક માટે વસ્તુ એટલા કહું, માટે આ ના તમે આવે લોકો જે કે વારંવાર કહો આટલું છો ને કે પરફેક્ટ વિચાર આવવો જોઈએ, હજુ પણ જીવ લૌકિકમાં ભરેલા છે એટલે આ બધી ના વસ્તુઓની ના, તકલીફ થઈ ગઈ છે. લૌકિકની પણ વાત નથી. લૌકિકમાં જ હોય ને બેન, ક્યાં જઈએ? ઉપર જતા રહીએ. ના ના, હેતલ, આ મનથી લૌકિક પણ ની હજુ જ વાત છે, પણ લૌકિક લૌકિકમાં એટલે જ સારું લાગે. એવું નહીં, હજુ મનથી પણ ભલે ગમે તેટલું ભગવત નામ લો, સેવા કરો, સત્સંગ કરો, પણ તો પણ હજુ તો લૌકિકમાં મન ભટકે જ છે. એટલા માટે કોઈએ કીધું તો પણ એની સારી અસર. લૌકિકમાં રહીએ છે તો ભટકે જ ને, કેમ ના ભટકે? એને કઈ ચિંતા નહીં કરવાની, આપણી જાતને લોવર નહીં લઈ જવાના કે હજી તો લૌકિકમાં છીએ. ભાઈ આ લોકમાં જ રહીને હજી તો છોકરાએ એ બધું કેટલું આગળ કરવું પડશે, હજી ક્યાં કશું. હું એવું કહેવા માંગુ છું કે લૌકિકમાં છીએ તો લૌકિકને ફેસ તો કરવું જ પડશે, પણ જ્યારે જ્યારે કોઈ મને કહી રહ્યું છે એ મને દુઃખમાં પરિણામે ને ત્યારે આ બધી પરિસ્થિતિ અનુભવાય છે. ખ્યાલ આવ્યો? જે હર્ટિંગ ફિલિંગ છે એના કારણે આપણને આ લાગે છે કે મને આવું કીધું, પણ એને જ આપણે, કોઈ મને કેવી રીતે હર્ટ કરી શકે? મારા હૃદયમાં પ્રભુ બિરાજે છે તો. અને જો એ ના થઈ શકે તો એનું બોલેલું કેટલું લાગે? પછી ના લાગે, કારણ કે આપણો જ લેન્સ અને આપણે જે નિશા, જોઈએ છે ને તો એમાં લેન્સ મૂકેલો હોય આંખોમાં, આપણો જ લેન્સ આપણે એવી રીતે ફેરવેલો રાખવો પડે. હું એવું કહેવા માંગુ છું. અને નિશા, લૌકિકમાં ને પણ અલૌકિકમાં પણ આપણને એવું કે, બનાવ હશે ને, અલૌકિકમાં પણ આપણને એવું કે ને, કશું પણ આપણે કોઈ સેવા કરતા હોય અને આપણી જોડથી લઈ લે, ત્યાર પછી હું તો હવે લૌકિકમાં જો વિચારવાની બુદ્ધિને સ્ટોપ કરી દઉં છું, પણ હવે આપણને અલૌકિકમાં જ આપણે જે કઈ જાહેર કોઈ સંસ્થા છે ને આપણે કઈક નાની કયું સેવા. અલૌકિક કહો છો તમે? કયું અલૌકિક કહો છો તમે? આ સંસ્થાઓ કોઈ અલૌકિકતા માટે નથી બની, ભૂલી જાઓ, ફોરગેટ ઇટ. કયું અરે અલૌકિક કહો છો? પણ તું ઠાકોરજી નું કાર્ય કરે એને હું ના, લૌકિક કરું? અરે ત્યાં તો બધી મોકાણો ચાલે છે. એક વાત કહું નિશા, જાહેર સંસ્થા છે એમાં ધારો કે આપણે ઠાકોરજીના માલાજી કરતા હોય, આપણને સેવા આપી માલાજી કરવાની, તમે થોડો ટાઈમ માલાજી કરી અને પછી તમને એવું કહી દીધું કે હવે તમે ના કરશો, હવે અમુક આ જે છે ને એ લોકો હવે કરશે. એટલે એ ટાઈમે પહેલી 1 મિનિટ માટે એવું દુઃખ થાય કે આ કેમ આવું કીધું, પણ પછી બીજી 1 મિનિટ માટે મેં એવું વિચાર્યું કે કઈ નહીં, હવે ઠાકોરજીને બીજા કોઈની સેવા લેવી હશે, રાઈટ? અધર દેન પેલી વ્યક્તિના મનમાં ઓ હવે આ ભાઈ તો જો આમને, આ તો એમના હાથમાં સત્તા છે એટલે સત્તા આગળ પણ નકામું, એટલે આપણી જોડથી સેવા લઈ લીધી. એને બદલે મેં એવું વિચાર્યું કઈ નહીં ભાઈ, ઠાકોરજીની આપણી સેવા નહીં જોઈતી હોય તો કોઈ બીજા વૈષ્ણવની જોઈતી હશે. અને ફરીને પાછા 2 મહિના પછી આયા કે હવે તમે કરશો, તો કીધું હા ચાલો, આપણે તો ફરી સેવા મળશે એમ. પણ આ તું જે વાત કે છે ને, પણ કશું બોલવાની ના બુદ્ધિ ચાલે, તને હું એવું કહેવા માંગુ છું. ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ, આચાર્ય ચરણે જે સિદ્ધાંતો આપ્યા છે ને એને આપણે પાડી નથી શકતા ને, એટલે આ બધી રીતની સિચ્યુએશન ઊભી થાય છે. પોસિબલ છે અત્યારે બધા સિદ્ધાંતોને વળગીને ચાલવાનું શક્ય નથી. એને વળગીને ના ચાલીએ પણ એને આપણા જીવનમાં વાગોળીએ તો ખરા. થોડો ફોલો કરવા પ્રયત્ન કરવો પડે એમ. રાઈટ, આપણે એને વાગોળીએ તો ખરા. બધા તો ના જ નિયમો પાડવાય. નિશાબેન, નિયમો આ જ્યારના પાડવા. બનાવો છે ને, આ જ્યારના બનાવો છે ત્યારે ઘડાયેલા બી ના હોઈએ, ઉંમરનું કામ કરે અને સત્સંગનો માધ્યમ. આઈ એમ રિયલી થેન્કફુલ ટુ કોવિડ ડેઝ કે કોવિડ ના લીધે જે સત્સંગનો માધ્યમ જે ઘરોમાં વધ્યો છે, કે જે મળ્યો છે, એ કદાચ એ કોવિડ પહેલાના આ બધા જે પ્રકરણો રચાયા હોય એ બધાને ધીરે 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 આપણા હૃદયમાંથી એ વાઇન્ડ અપ કરવાનું કામ કરે.
એટલે જ્યારે દિવસે દિવસે જેમ જેમ સ્મરણ શક્તિ વધતી જાય, સાંભળવાનું વધે, સત્સંગ વધે અને એના હેતુથી આપણા જે ભાવો છે એ બધા પછી બદલાઈ જાય અને આપણે જે માર્ગ આપણો એમ થાય કે વિખૂટો પડ્યો છે એ માર્ગમાંથી આપણે હવે પાછા આવીએ. આપણે વાંચન લઈશું. ઇટ્સ નોટ એવર એન્ડ. લઈ લો 5 મિનિટ જ રહી છે, 10 મિનિટ થશે હવે. સોરી. ના ના, ઇટ્સ ઓકે. જે પણ અહીંયા આગળ આપણે 2 વે સત્સંગ એટલા માટે જ છે કે આપણે આ અત્યારે કર્યું એ કોઈ લૌકિક વાતો કરીને એકબીજાની પ્રસંગો શેર કર્યા એવું નથી. આ આપણને બતાવે છે કે આપણે જીવન કેવી રીતે જીવવાનું છે, કે આપણે એઝ અ વૈષ્ણવ આપણને આપણા પ્રભુને જ્યારે આપણે હૃદયમાં પધરાવ્યા છે ત્યારે આપણે કોની પાસેથી કોઈએ આપણને શું આપવું છે એ નક્કી નથી કરવાનું, આપણે શું ગ્રહણ કરવું છે એ નક્કી કરવાનું છે. બસ એક જ તફાવત છે. બંનેમાં આવે છે તો આપણી જ પાસે, પણ પેલામાં એ આપવા વાળાની સત્તા પર છે અને બીજા સેન્ટેન્સમાં લેવા વાળાની સત્તા પર છે. અને જ્યારે આપણે જ લેવા વાળા છે ત્યારે નક્કી કરવા વાળા પણ આપણે જ છે. અને એ કેમ નક્કી કરવાનું? તો કે ના, મારા હૃદયમાં બિરાજમાન ઠાકોરજી છે. આ તો અસમર્પિત છે. આ બધું તો ગ્રહણ કરેલું આ અસમર્પિત જ થઈ જાય ને. જે આપણને દુભાવે, આપણા હૃદયમાં બિરાજેલા ઠાકોરજીને પણ દુભાવે છે. આપણે ખાલી પેટની તકલીફો પર ખાવાને જ અસમર્પિત કરીએ છીએ. આ વિચારો પણ આ જ છે. અને મિલનબેન, તમે જેમ કાલે વેક્યુમ નું કહેતા હતા ને, એમ કાલે મારે એક બેન જોડે વાત થતી હતી. અન્ય માર્ગીય છે, પણ જે પણ હોય બધા પોતપોતાનું કરતા જ હોય. એટલે કે હું તો રોજ પ્રભુને પ્રાર્થના કરું કે મારે બસ રોજ પ્રાર્થના કરવાની. પ્રાર્થના એટલે શું તમે કરો? તો કે હું તો પ્રભુને કહું કે મને છે ને બીજા બધામાં કઈ મારું મન લાગે ના, ને ફક્ત તમારામાં જ લાગેલું રહે. તો બહુ સરસ. પછી એમને જ એક્ઝામ્પલ આપવા માંડ્યા કે એક ડ્રેસ છે, બહાર જોયો હોય મેં, $100 હોય, મને બહુ જ ગમ્યો હોય અને પછી મને એમ થાય કે હું સેલમાં આવશે ત્યારે એને લઈશ. એટલે પછી મારું મન તો એમાં ને એમાં જ રહે. હું ભગવાનનું નામ લેતી હોય તોય મને પાછું થોડી વાર એ યાદ આવે કે આ મારે પેલું જોવા જવાનું છે, એનો ભાવ ઘટ્યો કે નહીં. હું રોજ પ્રભુને પ્રાર્થના કરું કે આવા બધામાં મારે પડવું નથી. એટલે મેં પછી મને આપણે જે સત્સંગમાં વાંચન કરેલું ભાગવતજીમાં, તમે કહેતા હતા કે મને બહુ ગમ્યું ઉદાહરણ. તમે જ કીધું હતું કે આના પર થોડો પ્રકાશ પાડો. તો મેં કીધું કે જે ભાગવતજીના શ્રવણથી છે ને શોક, મોહ અને ભયને દૂર કરનારી ભક્તિ ઉત્પન્ન કરાવે છે. જે આ લીલાઓ છે કૃષ્ણની, કારણ કે એ બી ભાગવતજી એમને પણ સ્પર્શ કરેલો છે, ખબર છે. એટલે મેં કીધું કે આ જે પ્રકારના શોક, મોહ અને ભય છે ને એ ઉત્પન્ન ન થાય ને, એને દૂર કરે ને, એ દૂર કરનારી ભક્તિ ભાગવતજીનું શ્રવણ પ્રદાન કરે છે. એટલે મેં કીધું, જો તમને ડ્રેસ ગમ્યો, એમાં મોહ થયો, પછી એનો ભાવ ઘટશે, એની રાહ જોઈ અને એને પકડીને બેસી રહ્યા, કારણ કે ભય લાગે કે ઘટશે એટલે હું લઈ આવું, નહીં તો કોઈ લઈ જશે એટલે એનો ભય લાગ્યો. અને પછી પાછો છેવટે એ ભાવે ના ઘટ્યો ને તમારા હાથમાં ના આવ્યો એટલે શોક થયો. એટલે એક જ એમાં તમને શોક, મોહ ને ભય ત્રણેય થઈ ગયા. પણ ભાગવતજીનું શ્રવણ એટલે કે શ્રવણ કરવાથી થોડું આ થઈ જવાનું છે, પણ ભાગવતજીનું શ્રવણ એટલે કૃષ્ણની લીલા, અને એ જ્યારે હૃદયમાં બિરાજે અને એનું મનન ચિંતન થાય ત્યારે આ બધા જે શોક, મોહ અને ભય ઉત્પન્ન કરનારા એવરી સેકન્ડે કંઈક ને કંઈક થતું હોય છે આપણી લાઈફમાં. એ જે થનારું છે એ ઓટોમેટિક દૂર થઈ જાય. એટલા માટે આપણને નિરંતર ભાગવતજીની આજ્ઞા કરી. એટલે પેલા બેન કે મેં બધું નથી કર્યું, બધું દૂર કરાવનાર. બરાબર છે. અને જે કરો છો એમાં પણ એમનું મન ના રહ્યું, એવું થયું. હા, એ ક્રિયા થઈ ગઈ. લીધે અને આપણા જોડે થાય છે જ ને, આપણી જોડે નથી થતું આ વસ્તુ. સેમ થાય છે.
હરેક મિનિટે આવું ચાલતો હોય છે સંઘર્ષ આપણા મગજમાં. આ એક પ્રકારનો શોક મોહ ને ભય જ છે, પણ આપણે છે ને એનું સ્વરૂપ જુદું જુદું આપી દીધું છે, અને એટલું મોટા પ્રમાણમાં ઓના મને કોઈ પ્રકારનો શોક નથી, ઓના મારે કોનાથી ડરવાનું. આ બધું જે વિચારો ચાલી રહ્યા છે એ શોક મોહ અને ભયના અંતર્ગત જ પ્રકટ થઈ રહ્યા છે. એટલે એકચ્યુઅલી તમે મને મેસેજ કર્યો હતો કે આના પર એ કરજો ને એના પર મનન થયું, તો એ એટલું ઊંડાણપૂર્વક થયું હતું કે કાલે ખાલી આટલું બોલ્યા ને તો પણ યાદ આવી ગયું અને આપણી રોજના જીવનમાં એપ્લાય થાય છે. તો અહીંયા આગળ જે કાલે આપણે વાંચનમાં લીધું હતું એમની પર થોડો પ્રકાશ પાડી લઈએ અને થોડુંક આગળ વધાય તો વધીએ. આજે જે કીધું કે સ્વજન કરતા પણ શરણાગતની રક્ષા પ્રભુ પ્રેમથી કરે છે, તો આત્મીય કરતા જ્યારે આપ આશ્રિતને વધારે સંભાળે છે, એટલે આશ્રિત એટલે કેવું કે જે દ્રઢ આશ્રય રાખવા વાળો, જે બીજા કોઈના પર આધારિત નથી. જેમ સ્વાતિ બિંદુ જળ આપણે લીધું કે ચાતક છે તો એ બીજા કોઈ પણ પ્રકારના જળ પર આધારિત નથી. એટલે કોઈના પર આધાર ન રાખીને અનન્ય અને દ્રઢ આશ્રિત જે છે એને પ્રભુ સંભાળે છે. એટલે આશ્રયમાં અનન્યતા અને દ્રઢતા અનિવાર્ય છે. અગર જો અનન્યતા અને દ્રઢતા નથી તો આશ્રયને શેકનઅપ થતા, એટલે કે એને હાલી જતા વાર નહીં લાગે. આજે રાજાએ બહુ સુંદર રીતે એનામાં એક્ઝામ્પલ આપ્યું હતું કે કોઈ જગ્યાએ એની ચકાચોંધ, કોઈની સારી વ્યવસ્થા, કોઈના સારા સજાવટ, કોઈ એટલે સજાવટ તો બોલવા જતા હતા અને પછી ડેકોરેશન બોલ્યા, તો એ બધું જોઈને જો તમે આકર્ષાઈ જાઓ તો તમે જે કરી રહ્યા છો એમાં તો તમારી જે દ્રઢતા ને અનન્યતા છે એ બીજી જગ્યાએ જતા એટલે દોરાતા વાર ના લાગે. એટલે આશ્રયમાં આ દ્રઢતા અને અનન્યતા છે એ ખૂબ જ અનિવાર્ય છે. અને સમર્પણ, સેવા, જે આપણે વાત થઈ કે આચાર્ય ચરણના બધા હરેક સિદ્ધાંતોનું પાલન કરીને જીવન જીવવું અને પ્રભુની સેવા કરવી, તો એ જે છે એ કૃપાપાત્રને સંભવે છે, એવું નથી અશક્ય જેવું. જે સ્નેહપૂર્ણ છે, પ્રભુના કૃપાપાત્ર છે, અંગીકૃત છે, એ એવી રીતે જીવન જીવી શકે છે. પણ જે અધૂરા આધુનિક કહ્યા, જે અધૂરા આધુનિક એટલે એ જ કે આપણે બધું નથી શક્ય બનાવી શકતા આપણા જીવનમાં, તો એના માટે પ્રભુનો આશ્રય જ ઉદ્ધારક છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. અને આપણે કાલે વાત પણ થઈ હતી કે શરણ શબ્દ છે એ આપણે જે ગુજરાતીમાં શરણ સમજીએ છીએ, પણ સંસ્કૃતમાં જ્યારે સંસ્કૃત શબ્દમાં જ્યારે એનો ખરેખરો અર્થ લેવામાં આવે તો એ રક્ષાના અર્થે છે. તો શ્રી કૃષ્ણનો આશ્રય જ ઉદ્ધારક છે. અહીંયા જે કીધું કે શરણાગતની રક્ષા પ્રભુ કરે છે અને પ્રેમથી કરે છે. તો એ શરણાગતિ રક્ષાના અર્થમાં જ છે શ્રી કૃષ્ણ શરણમ. તો બીજું બધું કશું શક્ય ના હોય, પણ આ તો શક્ય છે ને કે શરણ, અને એ શરણની અહીંયા આગળ વાત કરી રહ્યા છે. એટલે એ શરણ જ ઉદ્ધારક છે. કલીમાં બીજું એટલે કલ્યો કીર્તન કહ્યું, કારણ કે સેવા દ્વાપરમાં છે અને કલીમાં કીર્તન છે. તો આ જે પ્રભુનું સ્મરણ, જે પ્રભુનું મનન ચિંતન, જે પ્રભુને કહેવાય કે કીર્તન દ્વારા, એટલે કે ગાન કરીને, કીર્તન એટલે ખાલી એકલું ગાન એવી રીતના માની લેવામાં આવે છે, પણ એમાં બધું જ આવી જાય છે. જ્યારે પ્રભુનું જે કંઈ તમે મુખ દ્વારા કરી રહ્યા છો, તો એ મુખથી તમારા કર્ણમાં પણ પ્રવેશ કરે છે, તમારા બુદ્ધિમાં પણ પ્રવેશ કરે છે, તમારા મનમાં પણ પ્રવેશ કરે છે, તમારા હૃદયમાં પણ પ્રવેશ કરે છે. અને એ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એના દ્વારા ફક્ત ને ફક્ત મુખમાંથી ઉત્પન્ન થતા તરંગો નહીં. તમે કંઈ પણ અત્યારે કીધું કે મને કોઈકે આવું કીધું, મને કોઈકે આવું કીધું, તો એ તમને ખરેખર તમે બોલ્યા નથી, તમને સંભળાયું છે, તો પણ બુદ્ધિએ ગ્રહણ કર્યું છે, એના પર વિચાર થયો છે, એના દ્વારા હૃદયમાં થોડું ખુશીની વાત હોય તો ખુશી થાય, અને દુઃખની વાત હોય તો દુઃખ થાય છે. એ પણ પ્રમાણે હોય એ પ્રમાણે એ અસર કરે.
એવી જ રીતે તો કીર્તન છે. ફક્ત ને ફક્ત ગાવું, રાગડા પાડવા એ કીર્તન છે. એ ખાલી એક આપણે નાનો અમથો એનો અર્થ માની લીધો છે. ખાલી સેવામાં હોય ત્યારે જ કીર્તન થાય છે એવું કેવી રીતે શક્ય બને? સેવામાં જે કોઈ કીર્તન કર્યા એ કીર્તનના બોલ જ્યારે આપણે સ્વયં આપણા કર્ણમાં ગયા છે ત્યારે એ હૃદયમાં ઉતર્યા છે, અને તે પણ પ્રભુ પોઢ્યા ત્યારે પ્રભુ હૃદયમાં બિરાજ્યા. તો હવે એ જ્યારે હૃદયમાં જે પ્રભુ અને એ જે પ્રભુની લીલાઓનું વર્ણન જે કીર્તનમાં ગાન કર્યું હતું એ બંને જ્યારે પ્રવશ્યું ત્યારે એ મનમાં, હૃદયમાંથી મનમાં, બુદ્ધિમાં પ્રવેશીને અનેક પ્રકારના વિચારો રૂપી તરંગો ઊભા કરે છે. અને એમાં એ જ કૃષ્ણ લીલા એવો આનંદ આપનારી છે કે એના દ્વારા ઓટોમેટિક જે શોક, મોહ અને ભય જે છે જીવનમાં હરેક પળ ઉત્પન્ન થતા એને નિવારણ કરનારી, એને દૂર કરનારી છે. તો આ જે શરણ છે, શ્રી કૃષ્ણ શરણમમાં, એ જ્યારે મંત્ર તરીકે બોલવામાં પણ આવે અને એ પછી જ્યારે કર્ણમાંથી પ્રવેશ થઈને આ રીતે જ્યારે એના તરંગો ફેલાય ત્યારે જે એના દ્વારા જે દ્રઢતા, અનન્યતા પ્રાપ્ત થાય અને એ પ્રભુનું જે શરણ પ્રાપ્ત થાય એ શરણાગતની પ્રભુ રક્ષા કરે છે અને કરે જ છે. તો કહ્યું કે કંઈ ના થાય, પણ બધું શક્ય નથી આધુનિકમાં, પણ કૃષ્ણનો આશ્રય તો ઉદ્ધારક જ છે. એટલે જેનામાં દ્રઢતા છે એ ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય પણ ડરે નહીં, કે કલ્યાણકારક સિદ્ધાંતમાંથી ડગે પણ નહીં. એટલે દ્રઢ આશ્રય વાળો હવે ખરેખર સાંભળજો, કારણ કે હમણાં આપણે જે ઘણી વાતો કરી અલૌકિક લૌકિક ભૂલી જવાનું, કારણ કે બધું મિશ્રણ થઈ ગયેલું છે, કોન્ટામિનેટેડ છે. જેવી રીતના ફૂડમાં મિશ્રતા આવી ગઈ છે ને, ખાવામાં કેવું કહેતા નહીં, ભેળસેળ વાળું આવી ગયું, એ જ દશા અહીંયા આગળ છે. એટલે એવું નહીં કે ભાઈ હું તો આ કરવા જઉં છું ને આવું કરું છું એટલે અલૌકિક જ છે ને આ કરું છું એ લૌકિક જ છે. બધું મિશ્રણ થઈ ગયેલું છે, સુપર ડુપર કોન્ટામિનેટેડ. એટલે પણ આ મિશ્રિત જે સ્થિતિ છે એમાં પણ જે દ્રઢ આશ્રય વાળો છે એ દબાય નહીં, દુભાય નહીં. તન, મન કે ધનની કે જનની મૂંઝવતી મુશ્કેલીઓમાં માર્ગ ન મળતા ગભરાય નહીં. તો દિલનું દબાવવું, ગભરાવું, આ બધું દ્રઢ આશ્રય વાળાને સ્પર્શ કરતું નથી. ચાહે લૌકિક હોય અલૌકિક. ભૂલી જાવ કે કઈ વાત છે, એ તો ભૂલી જ જાવ, કારણ કે વાતમાં જ મિશ્રતા છે. ઘણી વખત આપણે પણ નહીં સમજી શકીએ કે ખરેખર આ અલૌકિક છે કે અલૌકિક છે. એટલું બધું તકલીફ છે. વ્યર્થ વખાણ કે સફળતાથી ઉભરાય નહીં, દબાય નહીં, ગભરાય નહીં, દુભાય નહીં. હવે પાછું આવ્યું જે ઝંડો નામનો ચાલે છે એ બધી જગ્યાએ. તો પ્રોબ્લેમ તો એ જ છે, નામનો ઝંડો. તો કે વખાણ વ્યર્થ જ છે, કોઈ પણ પ્રકારના. વ્યર્થ વખાણ કે સફળતાથી ઉભરાય નહીં, કારણ કે જો માણસને ઉભરાવી શકે છે, જો એના મનમાં કોઈ પણ પ્રકારનો અહંકાર જગાડી શકે છે, તો એ વ્યર્થ જ છે. એ પછી સફળતા પણ હોય કે વખાણ પણ હોય. આત્મશ્લાઘા ના કરે, જેનામાં દ્રઢતા હોય તે તો પ્રસન્ન, મક્કમ, મધુર, કોમળ, સ્પષ્ટ, નિસ્પૃહ થઈ જાય. મક્કમતા કીધી, મધુરતા કીધી, બંને બધું વિરુદ્ધ કે છે. જોજો, પ્રસન્નતા છે, મક્કમતા છે, મધુરતા છે, કોમલ છે. મધુર અને કોમલ કીધું, એની સાથે કીધું સ્પષ્ટ પણ છે. કારણ કે જો સ્પષ્ટતા નથી તો અહીંયા આગળ જે કહેવા માંગે છે કે દ્રઢતા છે એને આ પ્રાપ્ત થાય, એ જીવને પણ નહીં ખબર પડે. અગર એને બીજાની સ્પષ્ટતા તો રવા દો, અહીંયા પોતાને સ્પષ્ટતા છે કે અગર હું આશ્રિત છું એની પણ સ્પષ્ટતા. તો
જેનામાં દ્રઢતા હોય તે તો પ્રસન્ન, મક્કમ, મધુર, કોમલ, સ્પષ્ટ, નિસ્પૃહ્ય થઈ જાય. જ્ઞાનથી કે પ્રીતિથી પણ પ્રભુની શરણાગતિ કરનારને કોઈ ચિંતા રહે નહીં. પ્રભુની શરણાગતિ છે, પછી એ જ્ઞાનથી છે, અજ્ઞાનથી, પ્રીતિ, એની સાથે કોઈ લેવા દેવા નથી. પણ શરણ છે, દેટ ઇઝ ધ મેઇન થિંગ. તો શરણ છે તો પછી કોઈ ચિંતા નથી. સ્નેહની સ્વાભાવિકતાથી પ્રભુ વગર બીજામાં રુચિ ન થાય, અનન્યતા સ્વાભાવિક આવે. જે આપણે કાલે વાત કરી હતી કે સ્નેહની સ્વાભાવિકતા, એના વગર આ શક્ય નથી કે સ્નેહની સ્વાભાવિકતાથી પ્રભુ વગર બીજા કોઈમાં રુચિ નથી થતી. અનન્યતા સ્વાભાવિક આવે. સ્વાભાવિક શબ્દનો અર્થ તમે લો તો શું છે? જે સ્વભાવથી હોય તે સ્વાભાવિક, જે વ્યવહારથી હોય તે વ્યવહારિક. તો આજે સ્વાભાવિક જે કહ્યું કે સ્નેહની સ્વાભાવિકતા, પ્રભુ વગર બીજામાં રુચિ જ ન થાય, તો આ સ્નેહની સ્વાભાવિકતાથી થયું છે. હવે જો સ્નેહની સ્વાભાવિકતાથી પ્રભુ વગર બીજામાં રુચિ ન થાય, એનો મતલબ એ થયો કે જીવ સ્વભાવથી જ પ્રભુમાં પ્રીતિ કરી ચૂકેલો છે. સ્વભાવ જે જન્મજાત મળે છે, જે આપણે સૌ જાણીએ છીએ કે પાછો પણ ક્યારે જાય, એ બદલાય પણ ક્યારે, એ પણ આપણે જાણીએ છીએ. એ તો બરાબર છે કે આવી સ્વાભાવિકતાની વાત કરે છે કે સ્નેહની સ્વાભાવિકતાથી. કારણ કે આજે જે છે, આજનો જે ગોવિંદાસનો પ્રસંગ હતો, તો એ સ્નેહની સ્વાભાવિકતા, ગોપાલદાસનો, ગોપાલદાસ વાંસવાળા, રાઈટ? તો એમના પ્રસંગમાં સ્વાભાવિકતા એ જ બતાવી, સ્નેહની સ્વાભાવિકતા. એમને કોણ કહેવા ગયું હતું કે ભાઈ ગંગા જમનામાં ના થાય? એ તીરથ પર તો બધા એકચ્યુઅલમાં એ જ કરાવવા જાય છે, મુંડન કરાવવા જ જાય છે. તો એમને કેવી રીતે? પણ એ ત્યાં આગળ એ સ્નેહ જે પ્રકટ થયો કે અરે હું આવી રસની એમાં હું મારું એ કરું, ગંદકી મૂકું. તો આ જે છે એ સ્નેહની સ્વાભાવિકતાથી પ્રભુ વગર જ્યારે બીજું કાંઈ જ ન રૂજે, એટલે અનન્યતા સ્વાભાવિક જ આવે. એ પછી એની સાથે જોડાયેલું જ છે કે અગર સ્નેહ છે, જો એમાં જ રુચિ છે, તો અનન્યતા પણ નેચરલી જ સ્વાભાવિકથી આવે. ભગવાન, એક નાનો 3-4 લીટીનો પેરેગ્રાફ વાંચું. ખરેખર આપણો સમય ઘણો થઈ ગયો છે, પણ મૂકવું નથી આમ જ એટલા માટે. તો આટલું ગઈકાલનું વાંચન હતું. હવે થોડુંક આગળ લઈ લઈએ. ભગવાન અનેક આપત્તિ આવી, બાલક ભીમને ખવડાવેલા લાડુ અને સાપનું વિષ. અહીંયા આગળ સોરી, બોલવામાં એ થયું છે. ડાયલોગ છે, ભગવાન અનેક વિપત્તિ આવી, બાલક ભીમને ખવડાવેલા લાડુ અને સાપનું વિષ, લાક્ષાગૃહનો મહાઅગ્નિ, હિડંબ વગેરે રાક્ષસ, દુષ્ટ દુર્યોધનની વસ્ત્રહરણ પ્રસંગની સભા, વનવાસમાં આવેલી દુર્વાસાગમન, અનેક આપત્તિઓ, વિરાટનગરથી આરંભી અત્યાર સુધીના યુદ્ધમાંની અનેક વિકટ પરિસ્થિતિ, ભગદત્ત, કર્ણ વગેરે અનેક મનોરથોના શસ્ત્રો અને છેલ્લે અસ્વસ્થામાનું બ્રહ્માસ્ત્ર. આ બધી આપત્તિઓમાંથી કેવળ આપે અમારી સંપૂર્ણ સુરક્ષા કરી છે.
મર્યાદામાં કુંતાજી ભગવાનના ઉપકારોનું સ્મરણ કરે છે. પુષ્ટિમાં શ્રી ગોપીજનોને પણ ભગવાનના આવા ઉપકારો સમર્યા છે. વિષજલાપ્યદાત વ્યાલ રક્ષત સાત, આગળ એટલે ગોપી ગીતનો આ જે શ્લોક છે, વિષજલાપ્યયાદ વ્યાલ રક્ષાસાદ. તો બંનેનો આરંભ એ છે કે વિષથી થાય છે. બંનેનો આરંભ વિષથી છે. એકમાં વ્યાલથી રક્ષા કરી. તો આપણે ઇન્દ્રિયોમાં વિષયનું વિષ અને અંતઃકરણમાં વાસનાનું વિષ એટલે ઈર્ષાનું ઝેર વ્યાપેલું છે. ભગવાન કૃપા કરીને તે વિષની વિષમ વિપત્તિમાંથી બચાવે, તે પછી જ ભક્તિ માર્ગની યોગ્યતા જીવને મળે. રક્ષણ આનાથી થશે તો આગળ પગથિયું ભક્તિનું મુકાશે પણ ખરું. હજી એટલે આ જે ગોપીજનોએ કહ્યું, ગોપીજનોએ પણ સ્મરણ કર્યું છે કે પ્રભુ આપે અહીંયા આવા પ્રસંગો બન્યા હતા. ગોપી ગીતમાં જ્યારે પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા પછીનું જે સ્મરણ કર્યું ત્યારે, અને કુંતાજી પણ અહીંયા આગળ આટલા બધા પ્રસંગોને સ્મરણ કર્યા કે આ બધામાં આપે રક્ષા કરી છે. એવી રીતના અત્યારે જીવની પણ આ સ્થિતિ છે કે ઇન્દ્રિયો બીજે બારે તો જવાનું પણ નથી. આપણે હમણાં આગળ પણ આપણે એની વાત થઈ કે આપણે બારે આને જોવા માટે પણ જવાની જરૂર નથી. એટલું બધું પહેલા તો આપણે સ્વયંમાં ઝાંખી કરવાની છે કે આપણી ઇન્દ્રિયોમાં જે વિષયનું વિષ છે અને અંતઃકરણમાં વાસનાનું વિષ. કારણ કે કોઈ પણ પ્રકારની અંતઃકરણમાં વાસનાનું વિષ એટલે કે ના ભાઈ મારું તો સાદું જીવન છે, મને તો કાંઈ એવું નથી. ભૌતિક વસ્તુઓ નહીં અને કોઈ પણ પ્રકારની જે અપેક્ષા છે, પછી એ અપેક્ષામાં ભૌતિકતા નથી હોતી. તો કંઈ પણ હોય, કોઈનું કંઈક કહેવાની, કોઈના પાસેથી કંઈક સાંભળવાની અપેક્ષા, કે કોઈને કંઈક કહેવાની અપેક્ષા, કે કંઈ પણ ખાલી ભૌતિક વસ્તુ પદાર્થો પૂરતું આ હોતું નથી વાસનાનું. તો જ્યારે આ પ્રકારનું વિષ અત્યારે આપણને વ્યાલ રક્ષક, આ જે સર્પ છે, આ વ્યાલથી જ પ્રભુએ આપણી રક્ષા કરવાની છે. તો કહ્યું કે આ જે ઝેર વ્યાપેલું છે, તો ભગવાન કૃપા કરીને એ વિષની વિષમ વિપત્તિમાંથી બચાવે, તે પછી જ ભક્તિ માર્ગની યોગ્યતા જીવને મળે. ત્યાં સુધી તો ભક્તિ માર્ગને આપણે એટલે જ તો કહ્યું કે લૌકિક અને અલૌકિક કોન્ટામિનેટેડ જ છે. હજી ભક્તિ માર્ગમાં ની જે પ્રવેશવાની યોગ્યતા છે એ પણ જીવને મળે તો એ ઘણું છે. જો અને એ ક્યારે મળે? તો આ બધું વિષ ઉતરે ત્યારે. એટલે આ વિષની વિષમ વિપત્તિમાંથી પ્રભુ રક્ષા કરે પછી જ ભક્તિ માર્ગની યોગ્યતા જીવને મળે. કારણ કે એવા હૃદયમાં પધારે કેવી રીતે પ્રભુ? અહીંયા આપણે રાખીશું. કાલે પ્રભુના ઉપકારને ઓળખતા, સ્મરતા, એટલે કે સ્મરણમાં લેતા પ્રભુમાં પ્રીતિ થાય, એના પર આપણે આગળ વધીશું. આશરો લઈ લેશો. નિશા, એક મિનિટ હા, કે આશરો લેતા પહેલા છે ને આ જે કીર્તનના પુસ્તકની પાછળ 4 પેજ છે, સજ મને ફોટો પડવાનો ટાઈમ મળશે ને એટલે પાડીને હું મોકલીશ. જે અમુક શબ્દો છે ને કે જેને સખીનો શબ્દ તો એટલો એવું છે કે આપણે જ્યારે કીર્તન બોલીએ ને તારે ખબર પડે. મને 1-2 વસ્તુ યાદ રહી ગઈ છે કે ભાવરીનો મીનિંગ એટલે કે મંગળ ફેરા, અને ભામતે એટલે ગમતું. હવે આ કેટલા બધા શબ્દો આપણે, કેટલા બધા આજે આખા 4 પાન જે આપે છે ને એમાં બધા જે શબ્દો કીર્તનમાં આવે છે કે જે આપણને આના લીધે આપણને કીર્તનનો ભાવ સમજમાં ઈઝી પડે ને એવું મસ્ત છે. હું મને ટાઈમ મળશે ને ફોટો પાડીને મોકલીશ. હા, ચાલો. નિશા, હું એક વાક્ય ઉપકાર માટે બોલું, પ્રભુના ઉપકાર માટે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ.
મને જો તો આ વાક્યનું તને સમજાવતા આવડતું હોય તો જરી સમજાવજે. હા, જય શ્રી કૃષ્ણ સર્વેને. મને જરાક હેતલને કહેજો ને, મને લખીને આપી દે. હા, ઓકે. શ્રી વલ્લભ. ચાલો આશરો લઈ લેજો.